તો અમરેલી જિલ્લામાંથી પસાર થતો નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પરનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ભાવરડીથી રાણીંગપરા વચ્ચે પુલ જર્જરિત બનતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। ડાયવર્ઝન આપ્યા વગર જ ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ડેડાણ સહિત આસપાસના 20 ગામોમાં એસટી બસ સેવાઓ પણ ઠપ થયેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ખાનગી વાહન ચાલકો મન ફાવે તેમ ભાડું વસૂલે છે, તેમ છતાં લોકો ખાનગી વાહનોમાં અવરજવર કરવા હવે મજબૂર બન્યા છે। ત્યારે આ સ્થાનિકો એસટી બસને વહેલી તકે ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અને જૈન મહેતા હાઈસ્કૂલ ખાંભામાંથી ડેડાણમાં અપડાઉન કરું છું અને અમારું ગામ ડેડાણ છે। રાણીપરાની આગળ એક પુલ જર્જરિત હોવાના કારણે અમારે એક પણ બસ આવતી નથી। સરકારે કોઈ યંત્ર કે વિકલ્પ મૂક્યો નથી, તેથી અમારા ગામમાં એક પણ બસ આવતી નથી। તેથી અમારે તગડી રકમ દઈને અપડાઉન કરવું પડે છે અને અન્ય વાહનોમાં અવર જવર કરવી પડે છે। તેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી બસ શરૂ કરાવે તેવી વિનંતી છે। પ્રશાસન તરફથી જલ્દી વહેલી તકે ક્યાંક ડાયવર્ઝન અથવા તો કોઈ પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને તાત્કાલિક એસટી બસ શરૂ કરવા આવે એવી ગામ લોકોની માંગણી છે। હાલમાં આજે પુલ જર્જરિત થયો છે, ત્યાંથી સરાકડિયા વાયા રાણીંગપરા થઈ અને રોડ નવો બનેલ છે, એ નવા રોડ ઉપર જો શક્ય છે બસ ચાલી શકે એમ છે એસટી, છતાં પણ ખાલી એક થોડીક જોવાને અને થોડીક સૂચના આપવાને ખામીને હિસાબે અને અભાવે આ પ્રશ્ન હલ થતો નથી। ખાંભા નાગેશ્રી ચોટીલા હાઈવે એ ભાવડીની બાજુમાં પુલ જર્જરિત થઈ ગયેલ હોવાથી ત્યાં પુલ બંધ કરેલ છે, ભારે વાહનો માટેનું બંધ કરેલો છે। એટલે આ 5 દિવસથી ડેડાણમાં એસટી બસ કે બીજા મોટા વાહનો કોઈ અવર જવર થઈ શકે એમ નથી ને થતી પણ નથી। અને ડેડાણ ગામના વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન થાય છે। એમ ગ્રામજનો આજુબાજુના ગામડાના 20 ગામનું ઓટાણું છે ડેડાણમાં, એ પણ લોકો બધા હેરાન પારાવારિક હેરાન થાય છે। ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટના બાદ અમરેલી જિલ્લાનું અને ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર સફારું જાગ્યું છે અને નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પર રાણીંગપરા અને ભાવડી ગામ નજીક જે એક પુલ છે તે જર્જરિત બન્યો છે ને આ પુલ જર્જરિત બનવાને કારણે છે તે ભારે વાહનો માટેનો પ્રતિબંધ આ પુલ ઉપર બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે છે તે સ્થાનિક રહીશો વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે તંત્રીએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી રીતે ખાંભાથી નાગેશ્રી ચોટીલા હાઈવે પર ભાવડી ગામ નજીક જે પુલ છે તે જર્જરિત બન્યો, જેના કારણે તે ભારે વાહનો છે, એસટી બસ છે, અન્ય વાહનો છે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે। પણ પ્રતિબંધ મૂક્યા બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી કે કોઈ ડાયવર્ઝન ન મૂકવાને કારણે ક્યાંક ને ક્યાંક છે તે આજુબાજુના 20 ગામના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તેમજ ડેડાણ આસપાસના આવતા વિદ્યાર્થીઓ છે તે ખાંભા આવતા હોય છે, તેમને પણ અવર જવર માટે ભારે મુશ્કેલીમાં મુકાયા છે ને ડેડાણ ગામવાસીઓ પણ આજે એકઠા થયા હતા ને અમરેલી ડીસીને રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર છે તે જાગતું નથી અને એસટી બસ અવર જવર કરે માટે તે માટેની કોઈ સુવિધા ન કરવાને કારણે ક્યાંક ને ક્યાંક ડેડાણ ગામવાસીઓમાં ભારે રોષ છે, વિદ્યાર્થીઓ પરેશાન છે। જો આવતા દિવસોમાં તંત્ર દ્વારા કોઈ ડાયવર્ઝન કાઢવામાં આવે તેમજ અન્ય કોઈ વિકલ્પી વ્યવસ્થા કરવામાં આવે તેવી છે તે ડેડાણવાસીઓ અને આસપાસના ગામજનોએ માંગ કરી છે। તો અન્યથા આ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં ડેડાણ ગામ અને આસપાસના ગામના સરપંચો અને લોકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ।